નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર ગુજરાત સરકારની મોટી જાહેરાત, બેંકને લઈને મોટા સમાચાર, રાશન કાર્ડના 8 ફાયદા, તો વર્ષ 2025માં મફત ઘર યોજના, આજથી રિચાર્જ સસ્તા, નવા પ્લાન જાહેર, દૂધના ભાવની અંદર ઘટાડો, નવી જાહેરાત મુજબ 2 લાખ રૂપિયાની સહાય મળશે, તો મહિલાઓને છેલ્લી તક, ફેબ્રુઆરીથી ડ્રાઇવિંગ લાયસન્સનો નવો નિયમ, તો આજે સોનાના રેકોર્ડ બ્રેક ભાવ અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો માહિતી જગત યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરીએ કે માહિતી જગત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને દિવસભરના અને કામના ઉપયોગી સમાચાર છે એ સૌથી પહેલા તમને માહિતી જગત યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। સૌથી પહેલા મિત્રો, રાશન કાર્ડને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે તમારી પાસે રાશન કાર્ડ છે તો વર્ષ 2025માં 8 લાભો છે એ તમે લઈ શકો છો, જેમની અંદર પ્રથમ છે મફત રાશન યોજના, કે જે યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા 5 કિલો મફત અનાજ આપવામાં આવે છે, જેનો લાભ તમે વર્ષ 2025માં આખા વર્ષ દરમિયાન લઈ શકો છો। ત્યાર પછી આગળ જોઈએ તો હાલ મિત્રો પાક વીમાની અંદર તમને લાભ મળવા પાત્ર રહેશે। કુદરતી આફતોથી તમારા પાકને નુકસાન થાય છે અને તમારી પાસે રાશન કાર્ડ છે તો પાક વીમાનો લાભ પણ તમે લઈ શકો છો વર્ષ 2025ની અંદર। ત્યાર પછી કેન્દ્ર સરકાર દ્વારા ઉજ્જવલા યોજના ચલાવવામાં આવે છે, જે અંતર્ગત 2 મફત ગેસ સિલિન્ડર આપવામાં આવે છે, સાથે સાથે 300 રૂપિયાની સબસિડી પણ તમારા ખાતાની અંદર જમા કરવામાં આવશે અને એનો લાભ પણ તમે વર્ષ 2025માં લઈ શકો છો। ત્યાર પછી આગળ જોઈએ તો પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના છે, જેમની અંદર કારીગરોને 15થી લઈને 30,000 રૂપિયાની કીટ આપવામાં આવે છે, 15થી લઈને 30,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે, જેનો લાભ પણ તમે લઈ શકો છો। એ માટે પણ તમારી પાસે રાશન કાર્ડ હોવું જરૂરી છે। ત્યાર પછી આગળ જોઈએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના છે, કે જેમની અંદર રૂપિયા 2,30,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે અને મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા એનો લાભ પણ તમે લઈ શકો છો। ત્યાર પછી આગળ જોઈએ તો શ્રમિક કાર્ડ કઢાવવા માટે પણ રાશન કાર્ડની જરૂર પડે છે। અસંગઠિત ક્ષેત્રની અંદર કામ કરતા મજૂર લોકો છે એ શ્રમિક કાર્ડ કઢાવી શકે છે। શ્રમિક કાર્ડની અંદર મિત્રો સહાય આપવામાં આવે છે, વીમો પણ આપવામાં આવે છે અને અસંગઠિત ક્ષેત્રની અંદર કામ કરતા જે મજૂરો છે એમની માટે અન્ન ક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે, તો હાલ એમાં પણ 5 રૂપિયામાં ભરપૂર ભોજન છે એ પણ તમને મળવા પાત્ર રહેશે, પરંતુ એ માટે તમારી પાસે શ્રમિક કાર્ડ હોવું જરૂરી છે અને શ્રમિક કાર્ડ કઢાવવા માટે રાશન કાર્ડ હોવું જરૂરી બનશે। તમારી પાસે રાશન કાર્ડ હશે તો તમને છે મિત્રો લાભ મળવા પાત્ર રહેશે। ત્યાર પછી મિત્રો ફ્રી સિલાઈ મશીન યોજના છે, વર્ષ 2025માં આવશે, એની અંદર પણ તમે લાભ લઈ શકો છો। એમાં પણ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની 2 યોજનાઓ છે એ આવતી હોય છે, એમાં પણ 15,000 રૂપિયાની સહાય છે એ તમને મળવા પાત્ર રહેશે। ત્યાર પછી આગળ જોઈએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ રૂપિયા 6,000ની વાર્ષિક સહાય છે એ મળે છે, એમાં પણ રાશન કાર્ડની જરૂર પડે છે, એનો લાભ પણ તમે લઈ શકો છો। અને મિત્રો હાલમાં એવા સમાચાર મળી રહ્યા છે કે બજેટની અંદર ખેડૂત સન્માન નિધિ યોજના ની અંદર રકમની અંદર હાલ મિત્રો વધારો થઈ શકે છે। હાલમાં ખેડૂતોને 6,000 રૂપિયા મળે છે, પરંતુ એની રકમમાં વધારો થઈ શકે છે અને હવે ખેડૂત મિત્રો છે એમને રૂપિયા 10,000 સુધીની રકમ છે એ પણ મળી શકે છે। તો આ 8 મુખ્ય સમાચાર, મુખ્ય લાભો છે એ તમને વર્ષ 2025માં મળતા રહેશે, પરંતુ એ માટે તમારી પાસે રાશન કાર્ડ હોવું જરૂરી છે, ખાસ કરીને રાશન કાર્ડનું KYC પણ કરેલું હોવું જરૂરી છે, તો તમે આ દરેક લાભો છે એ પણ લઈ શકો છો। ત્યાર પછી મિત્રો કેન્દ્ર સરકારની નવી જાહેરાત, કે જે જાહેરાત હેઠળ ગુજરાતના લોકોને 2 લાખ રૂપિયાની સહાય મળવા પાત્ર રહેશે। મિત્રો આ જાહેરાત છે એ કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી દ્વારા કરવામાં આવી છે। હાલ મિત્રો નીતિન ગડકરીએ કહ્યું છે કે અકસ્માતની અંદર જે વ્યક્તિ પીડિત થાય છે, હોસ્પિટલની અંદર દાખલ થાય છે, એમને કેન્દ્ર સરકાર તરફથી 7 દિવસ સુધી 1.5 લાખ રૂપિયા સુધીની સહાય છે એ પણ આપવામાં આવશે। મિત્રો આપણે જણાવી દઈએ કે ગુજરાતની અંદર પણ ગુજરાત સરકાર દ્વારા 50,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે, જે વ્યક્તિનું અકસ્માત થાય છે અને હોસ્પિટલની અંદર સારવાર લે છે, એમને પણ કેન્દ્ર સરકાર
અંતર્ગત હાલ મિત્રો સરકારે કહ્યું છે કે હિટ એન્ડ રનના કેસની અંદર જે વ્યક્તિનું મૃત્યુ થાય એમને હાલ 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે, પરંતુ એના પરિવારના લોકોને 24 કલાકની અંદર સરકારને જાણ કરવાની રહેશે, તો એમને 2 લાખ રૂપિયા સુધીની સહાય છે એ પણ આપવામાં આવશે મિત્રો. આમ કેન્દ્ર સરકાર દ્વારા અકસ્માત થાય તો હોસ્પિટલની અંદર 7 દિવસ સુધી 1.5 લાખ રૂપિયા સુધીનો ખર્ચ છે એ સરકાર ઉપર જશે, અને ગુજરાત સરકાર પણ 50,000 રૂપિયા સુધીનો ખર્ચ છે એ ઉપાડશે. હાલ એના અંતર્ગત મિત્રો તમે લાભ લઈ શકો છો. અને હિટ એન્ડ રન કેસની અંદર વ્યક્તિનું મૃત્યુ થાય છે તો એમને 2 લાખ રૂપિયા સુધીની સહાય છે એ પણ કેન્દ્ર સરકાર પાસેથી મળવાપાત્ર રહેશે. તો સરકાર દ્વારા વર્ષ 2025માં નવી અને મોટી જાહેરાત કરવામાં આવી છે મિત્રો. ત્યાર પછીના કામના સમાચારની અંદર આગળ વાત કરીએ તો ગુજરાત સરકારનો મોટો નિર્ણય. ગુજરાતથી હવે જે વ્યક્તિ પ્રયાગરાજ એટલે કે મહાકુંભ મેળાની અંદર જવા માંગે છે એમના માટે કામના સમાચાર. ગુજરાત ટુરિઝમ અને એસટી વિભાગ દ્વારા હવે કુંભ મેળાની અંદર જવા માટે વોલ્વો બસ દોડાવવામાં આવશે, અને આ વોલ્વો બસ માટેનું ભાડું છે એ પણ મિત્રો ગુજરાત સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે, એટલે કે 8,100 રૂપિયા ભાડું છે નક્કી કરવામાં આવ્યું છે, જેની અંદર 3 દિવસ અને 4 રાતનો પેકેજ પ્રવાસ છે એ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવશે મિત્રો. આ વોલ્વો બસ છે એ દર સોમવારે અમદાવાદના રાણી બસ સ્ટેશનથી ઉપડશે, અને પહેલી બસ છે 27 જાન્યુઆરી 2025ના રોજ રવાના થશે. અને આપને જણાવી દઈએ કે તમે આ બસની અંદર મુસાફરી કરવા માગો છો, પ્રયાગરાજ જવા માગો છો, તો તમે 25 તારીખથી રજીસ્ટ્રેશન છે એ કરાવી શકો છો. ખાસ મિત્રો GSRTCની ઓફિશિયલી વેબસાઇટ ઉપરથી મિત્રો તમે ગુજરાત સરકાર દ્વારા હાલ જે ઓફિશિયલી જે વેબસાઇટ જાહેર કરવામાં આવી છે અંતર્ગત મિત્રો ગુજરાત સરકારનો મોટો નિર્ણય કે ખાસ કરીને જે યાત્રાળુ છે, શ્રદ્ધાળુ છે એ હવે આ વોલ્વો બસનો લાભ લઈ શકે છે, જેની અંદર 3 દિવસ અને 4 રાતનો તમને પેકેજ પ્રવાસ મળશે, અને ભાડું છે પણ મિત્રો 8,100 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે, જેની અંદર જવા આવવાનું બંને ભાડું છે એ મિત્રો આવી જાય છે. તો ગુજરાત સરકારનો શ્રદ્ધાળુઓ માટે સૌથી મોટો નિર્ણય. ત્યાર પછીના સમાચારની અંદર આગળ વધીએ તો હાલ મિત્રો આજથી મોબાઈલ રિચાર્જ છે એ સસ્તા થઈ ગયા છે. ટ્રાયના નવા નિયમ મુજબ મોબાઈલ ડેટા વગરના રિચાર્જ પ્લાન છે એ આજે જાહેર કરવામાં આવ્યા છે, જે અંતર્ગત જીઓ, એરટેલ અને વીઆઈના નવા સસ્તા રિચાર્જ પ્લાન છે એ આજે જાહેર કરવામાં આવ્યા છે મિત્રો. અહીંયા તમને 2 રિચાર્જ પ્લાનની માહિતી જણાવી દઈએ તો હાલ જેમની અંદર જીઓ દ્વારા ₹458નો એક પ્લાન જાહેર કરવામાં આવ્યો છે, જેમની અંદર 84 દિવસની વેલિડિટી છે એ તમામ નેટવર્ક ઉપર તમે અનલિમિટેડ કોલિંગ કરી શકો છો. 1000 SMS પણ તમે ફ્રીમાં મળવા પાત્ર રહેશે, અને એની અંદર મોબાઈલ ડેટા આવશે જ નહીં. અને મિત્રો તમને જણાવી દઈએ કે એરટેલ દ્વારા પણ 509 રૂપિયાનો એક રિચાર્જ પ્લાન છે જાહેર કરવામાં આવ્યો છે, એમાં પણ 84 દિવસની વેલિડિટી છે અને અનલિમિટેડ કોલિંગ છે, અને 900 SMS તમને ફ્રીમાં આપવામાં આવશે. તો મિત્રો ટ્રાય દ્વારા નવા નિયમો જાહેર કરવામાં આવ્યા. એ અંતર્ગત મોબાઈલ ડેટા વગરના રિચાર્જ પ્લાન છે જાહેર કરવામાં આવ્યા છે. તમારે મોબાઈલ ડેટાની જરૂર નથી, તો હવે તમે સસ્તા રિચાર્જ પ્લાન છે એ પણ ખરીદી શકો છો. તમે જે સિમ કાર્ડ વાપરો છો એના નવા રિચાર્જ પ્લાન છે એ લોન્ચ કરવામાં આવ્યા છે, એ જાણી અને તમે રિચાર્જ છે એ આગામી દિવસોની અંદર કરાવી શકો છો. તો મોબાઈલ રિચાર્જને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. ત્યાર પછી મિત્રો બેંકને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ફેબ્રુઆરી મહિનાનું રજા યાદી લિસ્ટ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. એ અંતર્ગત ફેબ્રુઆરી મહિનામાં 14 દિવસ સુધી બેંકો બંધ રહેશે. મિત્રો આપને જણાવી દઈએ કે બેંક રિલેટેડ તમારે કોઈ પણ કામ હોય તો વહેલી તકે પતાવી દેજો, કેમ કે ફેબ્રુઆરી મહિનામાં 28 દિવસ મહિનામાં દિવસો આવશે, અને એમાંથી 14 દિવસ સુધી બેંકો છે મિત્રો બંધ રહેવાની છે. ખાસ કરીને શનિ રવિની રજાની વાત કરીએ તો શનિ રવિની 6 રજાઓ છે ફેબ્રુઆરી મહિનામાં. ખાસ કે મિત્રો જે તારીખે તમે નોંધ કરી લેજો, જેમાં મિત્રો 2, 8, 9, 16, 22 અને 23 આ દિવસે બેંકો બંધ રહેવાની છે. પરંતુ એ સિવાય આખા ભારતની અંદર અલગ અલગ રાજ્યની અંદર અલગ અલગ તહેવારો આવી રહ્યા છે, જેમના કારણે 3
તારીખે, 11 તારીખે, 12 તારીખે, 15 તારીખે, 19 તારીખે, 20 તારીખે, 26 તારીખે પણ બેંકો છે એ મિત્રો બંધ રહેવાની છે. એટલા માટે ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર તમે રહો છો તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું જે રજા યાદી લિસ્ટ છે એ તમે જાણી લેજો, જેથી કરીને બેંક જ્યારે બંધ હોય ત્યારે તમારે ધક્કો ન થાય અને એ સિવાયના દિવસે તમે બેંકની અંદર કામ છે કરાવી શકો. ત્યાર પછી આગળ જોઈએ તો સતત વધારા પછી અમૂલનું દૂધ થયું સસ્તું. મિત્રો, દૂધના ભાવની અંદર ઘટાડો કરવામાં આવ્યો છે અને આજે અમૂલ દ્વારા અમૂલની 3 પ્રોડક્ટની અંદર ભાવ ઘટ્યો અને નવા ભાવો છે જાહેર કરવામાં આવ્યા છે. એ અંતર્ગત હવે અમૂલ ગોલ્ડની થેલી છે એ તમને પહેલાં 66 રૂપિયા મળતી હતી, પરંતુ હવે 65 રૂપિયા મળશે. અમૂલ તાજાની થેલી અત્યાર સુધી તમને 54 રૂપિયા મળતી હતી, પરંતુ હવે 53 રૂપિયા મળશે. અને અમૂલની સ્પેશિયલિટી આવે છે એ તમને અત્યાર સુધીમાં 62 રૂપિયા મળતી હતી, પરંતુ હવે એમના ભાવમાં 1 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો, 61 રૂપિયા મળશે. આમ અમૂલના 3 પ્રોડક્ટની અંદર ભાવમાં ઘટાડો થયો છે, જેના થકી અમૂલના જે ગ્રાહકો છે એમને મોટો ફાયદો થશે. ત્યાર પછી મિત્રો, ડ્રાઇવિંગ લાયસન્સને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે હવે ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા માટે RTO ના ધક્કા ખાવા નહીં પડે. મિત્રો, આપ સૌ જાણો છો કે ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા માટે સૌથી પહેલાં લર્નિંગ લાયસન્સ એટલે કે કાચા લાયસન્સની જરૂર પડતી હોય છે અને કાચું લાયસન્સ કઢાવવા માટે તમારે RTOની અંદર ધક્કા ખાવા પડતા હોય છે. ત્યાર પછી પરીક્ષા આપવી પડતી હોય છે, ત્યાં લાંબી લાઈનો હોય છે અને રેડી સોલ્ટ હોય એ પણ બુક હોય છે, જેના કારણે ગ્રાહકો એટલે કે વ્યક્તિઓ ખૂબ જ મુશ્કેલીમાં હતા. જેના કારણે મિત્રો 1 ફેબ્રુઆરી 2025થી જ નવી સિસ્ટમ છે મિત્રો લાગુ કરવામાં આવશે. એ અંતર્ગત હવે તમે ઘરે બેઠા જ ડ્રાઇવિંગ લાયસન્સ છે એમના માટેની ટેસ્ટ છે એટલે કે પરીક્ષા છે આપી શકો છો. ઘર બેઠા તમે ઓફિસના કોમ્પ્યુટરમાંથી અથવા તો લેપટોપના વેબ કેમેરાને કનેક્ટ કરી અને ટેસ્ટ છે આપી શકો છો. હવે તમારે ટેસ્ટ આપવા માટે RTOના ધક્કા ખાવા નહીં પડે. મિત્રો, આપને જણાવી દઈએ કે તમે ઘરે બેઠા પણ ટેસ્ટ આપી શકો છો, કચેરીએ જઈને પણ ટેસ્ટ આપી શકો છો. એ માટેનું ઓપ્શન જ્યારે પણ તમે ફોર્મ ભરતા હશો ત્યારે હાલ સિલેક્ટ કરવાનું રહેશે, એટલે કે તમે કાચા લાયસન્સ માટેનું ફોર્મ ભરતા હશો ત્યારે જ તમારે આ ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે અને એના આધાર બેઝ ઉપર તમારે ટેસ્ટ છે એ આપવાની રહેશે. તો મિત્રો, હાલ 1 ફેબ્રુઆરી 2025થી નવા નિયમો છે એ લાગુ થશે. એ અંતર્ગત હવે તમે ઘરે બેઠા કાચા લાયસન્સની પરીક્ષા છે એ આપી શકો છો. RTOના ધક્કા ખાવા નહીં પડે, તમારું કાચું લાયસન્સ આવી જશે. એના બેઝ ઉપર તમારે પાક્કું લાયસન્સ છે એ કઢાવવા જવાનું રહેશે અને એ માટે તમારે ફરજિયાતપણે RTO કચેરીની અંદર જવાનું રહેશે અને ત્યારે તમારે પરીક્ષા છે આપવાની રહેશે. પરંતુ જે કાચું લાયસન્સ કઢાવવા માટે, લર્નિંગ લાયસન્સ કઢાવવા માટે તમારે RTO પર જવાનું નથી. હાલ મિત્રો, ઓલરેડી સોલ્ટ બુકિંગ હોય અને તમને હાલ તકલીફ પડતી હોય અને તકલીફો હવે જતી રહેશે અને હવે તમે ઘર બેઠા કોમ્પ્યુટર દ્વારા, લેપટોપ દ્વારા કેમેરા છે એ કનેક્ટ કરીને ટેસ્ટ એટલે કે પરીક્ષા છે એ આપી શકો છો. નવો નિયમ છે 1 ફેબ્રુઆરી 2025થી લાગુ કરી દેવામાં આવશે. ત્યાર પછી મિત્રો, સોનાના ભાવને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે આજે ગુજરાતની અંદર સોનાના રેકોર્ડ બ્રેક ભાવો નોંધાયા છે. મિત્રો, વર્ષ 2024ની સાપેક્ષમાં અને વર્ષ 2025ની શરૂઆતમાં આજે ગુજરાતની અંદર સોનાના રેકોર્ડ બ્રેક ભાવો છે એ મિત્રો હાલ જાહેર થઈ ગયા છે. ઇન્ડિયન બુલેટિન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની ઓફિશિયલી વેબસાઇટ મુજબ આજે ગુજરાતની અંદર 24 કેરેટ એટલે કે 10 ગ્રામ સોનાના ભાવ છે મિત્રો હાલ 80,430 રૂપિયા નોંધાયા છે. મિત્રો, આપને જણાવી દઈએ કે 22 જાન્યુઆરી પણ રેકોર્ડ બ્રેક ભાવો નોંધાયા હતા, એટલે કે 80,194 રૂપિયા રહ્યા હતા. અત્યારે મિત્રો હાલ ભાવ છે એ વટી ગયા છે, એટલે કે 80,430 રૂપિયા ભાવ એટલે કે રેકોર્ડ બ્રેક ગુજરાતની અંદર ભાવ છે સોનાના જોવા મળી રહ્યા છે. ચાંદીના ભાવની અંદર પણ વધારો થયો છે. ચાંદીના ભાવ આજે મિત્રો ખાસ કરીને 91,265 રૂપિયા થઈ ગયા છે. આમ મિત્રો, ગુજરાતની અંદર જાન્યુઆરી મહિનાની અંદર જે સોનાના ભાવ છે એ પણ ખૂબ જ વધી રહ્યા છે. લગ્નની સિઝન આવી રહી છે, જેના કારણે ભાવ વધી રહ્યા છે અને આવનારા દિવસોની અંદર પણ બજેટ આવશે, એની ઉપર પણ હાલ નજર છે કે સોના ચાંદીના ભાવમાં વધારો થશે કે પછી ઘટાડો. મિત્રો, ત્યાર પછી કામના સમાચારની અંદર આગળ વધીએ તો મફત ઘર યોજના વર્ષ 2025. મિત્રો, આપ સૌ જાણો છો કે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના ચલાવવામાં આવે છે, જેની અંદર ઘર બનાવવા માટે હાલ 2,30,000 રૂપિયાની સહાય છે આપવામાં આવે છે. તો મિત્રો, હાલમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ
2 છે એ ચાલી રહી છે અને એની સર્વેની પ્રક્રિયા છે દરેક ગામોની અંદર થઈ રહી છે અને આ સર્વેની પ્રક્રિયા છે મિત્રો હાલ 15મી ફેબ્રુઆરી 2025 સુધી ચાલશે. આપને જણાવી દઈએ કે મિત્રો અમુક જિલ્લાની અંદર આ સર્વેની પ્રક્રિયા છે એ માત્ર ને માત્ર 31મી જાન્યુઆરી 2025 સુધી ચાલવાની છે. તમારા જિલ્લાની અંદર જ્યાં સુધી ચાલશે એ જાણી લેજો અને ત્યારે તમારે ઘરની જરૂર હોય તો વહેલી તકે તમે પંચાયતની અંદર નોંધણી કરાવી દેજો. ત્યાર પછી તમારી ઘરે સર્વે કરવામાં આવશે અને ત્યાર પછી તમારું ઘર છે એ પાસ થશે. મિત્રો સર્વે કરવા આવે ત્યારે હાલ પાત્રતા શું જોઈશે એ તમને જણાવી દઈએ કે હાલ અરજદારનું આવાસ એટલે કે મકાન છે કાચું હોવું જોઈએ અથવા તો મકાન વિહોણ એટલે કે આવાસ વિહોણ વ્યક્તિ હોવા જોઈએ. એને જે મકાન બનાવી દેવામાં આવશે એ સર્વે વખતે અરજદાર એટલે કે એ વ્યક્તિ ત્યાં સ્થળ ઉપર હાજર રહેવું પડશે અને ફેસ રીડિંગ છે એ પણ કરવાનું રહેશે. KYC છે એ પણ વ્યક્તિનું અપડેટ હોવું જરૂરી બનશે. સર્વે વખતે અરજદારના પરિવારના દરેક સભ્યો છે એમના અપડેટ કરેલા આધાર કાર્ડ પણ સાથે રાખવાના રહેશે. અરજદાર છે એમનું મનરેગા કાર્ડ એટલે કે જોબ કાર્ડ છે એ પણ. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે સામે. ખેડૂતો માટે હાલ લોન માફીને લઈને સૌથી મોટા સમાચાર કે પાક ધિરાણ લોન માફ થશે કે પછી શું? આ સાથે મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન અને પાક ધિરાણ વ્યાજને લઈને આવ્યા ખૂબ જ મોટા સમાચાર કે ખેડૂતોએ મિત્રો લીધેલી લોનની નવાજૂની કરવા માટે ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાના બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યૂ કરી દેવામાં આવે તેવી માંગ હાલ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે. તેમજ ખેડૂતોનું પાક ધિરાણ વ્યાજ માફ કરવામાં આવે તેવી માંગ પણ ખેડૂતો કરી રહ્યા છે. જ્યારે ખેડૂતો બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજના પૈસા લાવીને પોતાનું જે બેંકનું વ્યાજ હોય છે એટલે કે પૈસા ભરે છે, જેથી ખેડૂતોને ઓટો રિન્યૂ સુવિધા આપીને ખેડૂતોને થોડીક રાહત આપવામાં આવે તેવી મિત્રો હાલ ખેડૂતો છે એ સરકાર પાસે માંગ કરી રહ્યા છે. મિત્રો આમાં તમારું શું કહેવું છે કે ખરેખર અત્યારે હાલ ગુજરાતના ખેડૂતો છે એ પોતાના પાકનું પૂરતા પ્રમાણમાં વેચાણ કરી શકતા નથી, પોતાના પાકના સારા ભાવ મેળવી શકતા નથી, સાથે સાથે મિત્રો જે ખેડૂતોએ બેંકો પાસેથી લીધેલી લોન છે એ લોનની પણ ભરપાઈ કરી શકતા નથી, પોતાના બેંકનું જે વ્યાજ હોય છે જે લોનનું વ્યાજ એ પણ ભરી શકતા નથી. તો મિત્રો આનું તમારે શું કહેવું છે કે ખરેખર ગુજરાતના ખેડૂતો છે એમની લોન માફ થવી જોઈએ કે ના થવી જોઈએ એ તમે મને ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ શું છે કે SSC યોજના અને આ વર્ષે એટલે કે 2025 અંતર્ગત કેટલા ખેડૂતો છે એમને આ યોજનાનો લાભ મળશે. ખેડૂતોને ખેતી માટે હંમેશા પૈસાની જરૂર પડે છે. પાકનું વાવેતર, ખાતર, પાણી આપવા અને તેની કાળજી લેવા માટે ખેડૂતોને બમણા વ્યાજેથી પૈસાની વ્યવસ્થા કરવી પડે છે. ઘણી વખત ખેડૂતો શાહુકારો અને બેંકો પાસેથી ઊંચા વ્યાજદરે લોન લે છે. આવી સ્થિતિમાં ખેડૂતો પાકના અભાવે ખરાબ ઉપજના કારણે દેવાદાર બની જાય છે અને ફસાઈ જાય છે. સરકારે ખેડૂતોને લાભ માટે કિસાન ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું છે. કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ ખેડૂતો તેમની જમીન ગીરવે મૂકીને ખૂબ જ ઓછા વ્યાજદરે ખેતી માટે લોન લઈ શકે છે. સરકાર દ્વારા ખેડૂતો માટે લાવવામાં આવેલી આ યોજનાને કિસાન ક્રેડિટ કાર્ડ અથવા તો ગ્રીન કાર્ડ કહેવામાં આવે છે. આ યોજના 1998માં ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી. ભારતીય રિઝર્વ બેંક અને નાબાર્ડના સહયોગથી આ યોજના શરૂ થઈ હતી. આ યોજના હેઠળ ખેડૂતો તેમની નજીકની બેંકમાં જઈને તેની જમીનના દસ્તાવેજો સબમિટ કરીને લોન લેવાની સામાન્ય કાગળની ઔપચારિકતાઓ છે પૂર્ણ કરીને લોન લઈ શકે છે. કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ સરકાર દ્વારા ખેડૂતોને માત્ર 4% વ્યાજદરે 3 લાખ રૂપિયા સુધીની લોન છે એ મળવા પાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ શું હવે ડ્રાઇવિંગ લાઇસન્સ માટે તમારે RTOમાં ખરેખર ટેસ્ટ આપવાની જરૂર નથી? હાલ મિત્રો દેશભરના ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવું ખૂબ જ મુશ્કેલ હોય છે. લોકોનું માનવું છે કે લાંચ આપ્યા વગર કે એજન્ટો વગર તે ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવી શકતા નથી, પરંતુ તેવું કશું જ નથી. સરકારે જે ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવાની પ્રક્રિયા છે તે ખૂબ જ સરળ કરી છે. તો મિત્રો લોકોએ ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવા માટે હાલ RTOમાં ટેસ્ટ આપવાની પણ હોય છે, ટેસ્ટ પણ આપી શકે છે. પરંતુ હવે સરકાર દ્વારા રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર દ્વારા એક નવો નિર્ણય લાગુ કરવામાં આવ્યો છે, જેનાથી RTOમાં ટેસ્ટ આપ્યા વગર ડ્રાઇવિંગ લાઇસન્સ છે તમે બનાવી શકો છો. ખાસ કે મિત્રો ક્યાં જઈને તમે અરજી કરી શકો છો તેમના વિશે વાત કરીએ તો ડ્રાઇવિંગ લાઇસન્સ માટે અરજી પણ હાલ ખાસ કરીને મિત્રો ખૂબ જ સરળ છે.
ડીએલ અરજી કરવા માગો છો તમે તો તમે જેની ઓફિશિયલી વેબસાઇટ છે parivan.government.in ની વેબસાઇટ ઉપર જઈને તમે છે ખાસ કરીને તમારું નામ નોંધાવી શકો છો. સાથે સાથે આરટીઓમાં જઈને પણ લાઇસન્સ માટે અરજી કરી શકો છો. તો અલગ અલગ ડીએલ માટે આરટીઓમાં અલગ અલગ ફી પણ લાગે છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે લર્નિંગ લાઇસન્સ માટે 150 રૂપિયા ફી લાગે છે અને હાલ ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે હાલ ખાસ કરીને મિત્રો 200 રૂપિયા છે એ ભરવા પડે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમ કે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો કયા દિવસે આવશે, ખાતામાં કયા ખેડૂતોને નહીં મળે પૈસા, જેથી જે ભારત સરકાર દ્વારા પણ ખેડૂતોના માટે વિવિધ પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે અને દેશના કરોડો ખેડૂતોને આ યોજનાનો લાભ છે એ મળવા પાત્ર રહે છે. આજે પણ દેશના ઘણા એવા ખેડૂતો છે ખેતી દ્વારા તેમની જરૂરિયાત પૂરી કરી શકતા નથી. દેશના ખેડૂતો ખાતાની અંદર હાલ ભારત સરકાર દ્વારા વાર્ષિક લાભાર્થી આપવામાં આવે તો પણ સરકાર દ્વારા વર્ષ 2019માં દેશના ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી હતી, જે અંતર્ગત દર વર્ષે ખેડૂતોને 6,000 રૂપિયા મળે છે. સરકાર 4 મહિનાના અંતરે ખેડૂતોના ખાતામાં રૂપિયા હાલ 2,000 રૂપિયા છે એ મોકલે છે. અત્યાર સુધીમાં સરકાર દ્વારા આ યોજના હેઠળ મિત્રો કુલ 18 હપ્તા છે મોકલવામાં આવ્યા છે. 15 ઓક્ટોબરે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 18મો હપ્તો છે બહાર પડ્યો હતો. 18મા હપ્તા રિલીઝ થયાના 2 મહિના વીતી ગયા હતા. ત્યાર પછી એક જાહેરાત કરવામાં આવી હતી અને જે આ યોજના હેઠળ લોન લેનારા ખેડૂતો છે એમને 19મો હપ્તો છે એ હવે મળવા જઈ રહ્યો છે. માહિતી અનુસાર ઘણા 19મા હપ્તા રિલીઝ થવાની હજુ પણ મિત્રો ખાસ કરીને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. એટલે કે હવે મિત્રો ખાસ કરીને આપણે જણાવી દઈએ કે ફેબ્રુઆરી 2025ના સમય અંતર્ગત ખેડૂતો જમીન સંબંધિત 19મો હપ્તો જાણી શકે છે, પરંતુ આ વખતે કેટલા ખેડૂતો આ યોજના અંતર્ગત નામ નહીં નોંધાવી શકે તેમની વાસ્તવિકતાના કારણે ખેડૂતો પહેલેથી જ માહિતી છે જાણી શકે છે. તો આ યોજના હેઠળ કેવાયસી કરવું પણ અત્યારે હાલ આવશ્યક બન્યું છે. આ સાથે સાથે જે ખેડૂતોએ હજુ સુધી કેવાયસી કરાવ્યું નથી તો ખાસ મિત્રો કરાવી રહ્યો છું, જેથી કરીને ખેડૂતોને આગામી દિવસોની અંદર ખેતી માટે હાલ આગામી હપ્તો છે એ બહાર પડે તો ખેડૂતો છે પોતાના ખેતરમાં હાલ આ જે ખાસ કરીને હપ્તો છે એમની દવા છે લઈ શકે, ખેતરના ખાતર છે લઈ શકે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ શું આધાર કાર્ડની જેમ પણ પાન કાર્ડ 2.0નો ઉપયોગ થશે? સામે આવી છે નવી અપડેટ. પાન કાર્ડ 2.0 પ્રોજેક્ટ લોન્ચ થયા પછી પણ ઘણા બધા લોકોના મનમાં હાલ વિચાર ચાલી રહ્યા છે કે ચાલો હાલ ખાસ કરીને મિત્રો આપણે જણાવી દઈએ કે ભારતમાં એવા લોકો છે એમની પાસે દસ્તાવેજો હોવા જરૂરી છે. આ દસ્તાવેજોની જરૂરિયાત ઊભી દરેક થાય છે, જેમાં આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, વોટર આઈડી કાર્ડ, ખાસ મિત્રો જેવા દસ્તાવેજો છે એ તમારી પાસે હોવા જરૂરી છે. આ સાથે સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો હાલ ખાસ કરીને આધાર કાર્ડ ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતો એક દસ્તાવેજ બની ગયો છે. આ યોજના લાભ મેળવવા સુધી તમે ખાસ મિત્રો બાબત જાણી શકો છો. આ સિવાય પાન કાર્ડ માટે ખૂબ જ મહત્ત્વના સમાચાર કે પાન કાર્ડ વગર તમારા ઘણા કામો અટકી શકે છે, જેમાં બેન્કિંગની સાથે જ હાલ ઇન્કમ ટેક્સ રિટર્ન હાલ ખાસ કે મિત્રો ઘટી શકે છે. આ માહિતી અનુસાર હાલ મિત્રો સૌથી મોટા સમાચાર પણ સામે આવી રહ્યા છે. કારણ મિત્રો કોઈ પણ પ્રકારની માહિતી છે તમને હાલ આ ચેનલ થકી તમને મળતી રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. રવિ પાકના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર. રવિ સિઝનના ડિજિટલ ક્રોપ સર્વેનો પ્રારંભ છે શરૂ થઈ ગયો છે ગુજરાતમાં. મિત્રો ખાસ કરીને હાલ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે રાજ્યના 18,000 જેટલા ગામોમાં આશરે કરોડોથી વધારે ખેતી લાયક પ્લોટનો સર્વે કરાશે, જેમાં ભારત સરકાર દ્વારા વર્ષ 2024-25થી જ દેશના તમામ રાજ્યોમાં ખાસ કરીને મિત્રો કૃષિ એટલે કે મિત્રો જે ડિજિટલ ક્રોપ સર્વેની નવી પહેલ છે શરૂ કરવામાં આવી છે ગુજરાતમાં. ખરી સિર્ફ ખાસ મિત્રો 2025ના સમયગાળા અંતર્ગત આ યોજના શરૂ કરવામાં આવી છે અને મિત્રો આ અંતર્ગત ખેડૂતોને વધુ સહાય મળશે. આ ડિજિટલ ક્રોપ સર્વેના લીધે હાલ જે અગાઉ મહેસૂલ વિભાગ દ્વારા જે પાણી પત્ર નમૂના રજૂ કરવામાં આવ્યા છે એ અંતર્ગત હવે મિત્રો હાલ સૌથી મોટી સમાચાર મળી રહ્યા છે કે ડિજિટલ ક્રોપ સર્વે થકી જે તે સર્વે નંબર ડિજિટલાઇઝ ક્રોપ સર્વે કરતાં હાલ 100% છે કે પ્રામાણિક પત્ર છે રજૂ 12 નંબર નોંધણી કરવી પડશે, જેથી નમૂના ખાસ મિત્રો 12
માં પાકની નોંધણી ખાસ કરીને મિત્રો સારી મળી શકે. તો ખેડૂતો માટે પણ સૌથી મોટા સમાચાર કે હાલ ખેડૂતો છે એ PM કિસાન સન્માન નિધિ યોજના સાથે સાથે અલગ યોજનાઓ પણ લિંક કરી શકે છે. સાથે સાથે મિત્રો લોગની ચેનલ છે એ પણ તમે બનાવી શકો છો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહિલાઓને મળશે વગર વ્યાજે લોન. કેન્દ્ર સરકાર મહિલાઓને એક નવી જ યોજના બહાર પાડી છે અને જેમાં મહિલાઓને 5 લાખ રૂપિયા સુધીની લોન મળવા પાત્ર રહેશે. આ યોજના હેતુ ખાસ કરી મિત્રો હાલ સૌથી મોટા સમાચાર છે એમના મિત્રો ખાસ કરી મિત્રો વાત કરીએ મહિલાઓને પણ હવે લોન મળવા પાત્ર રહેશે. ખાસ મિત્રો આ યોજના હેતુ મહિલાઓને આર્થિક રીતે મજબૂત હોવા જોઈએ. લખપતિ દીદી હોય તો પણ ખાસ મિત્રો નહીં ચાલે. આ સાથે મિત્રો હાલ મહિલાઓની ઉંમર છે મિત્રો હાલ 18થી લઈને 60 વર્ષ વચ્ચેની હોવી જોઈએ, 50 વર્ષ વચ્ચેની હોવી જોઈએ. અરજી કરનારા વ્યક્તિ માલિકની હાલ આવક છે મિત્રો 3 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ. આ ઉપરાંત મહિલા ખાસ કરી મિત્રો સહાય યોજના છે એ પણ હાલ શરૂ છે. તો મિત્રો હાલ ખાસ કરીને અરજી તમે કરવા માગો છો તો જરૂરી ડોક્યુમેન્ટ જેમ કે મિત્રો આધાર કાર્ડ હોય, મૂળભૂત સરનામાનો પુરાવો હોય, આવક પ્રમાણપત્ર છે, રાશન કાર્ડ છે, પાસપોર્ટ સાઇઝના ફોટા છે, એ તમારા ડોક્યુમેન્ટ લઈને ખાસ કરીને ઓનલાઈન છે તમે અરજી કરી શકો છો. ત્યાર પછી હવે છેલ્લે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર, જેમાં સૌથી પહેલા મિત્રો કપાસની બજારને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે કપાસની બજારમાં હાલમાં સ્થિરતાનો માહોલ યથાવત છે. આજે બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર કપાસનો ઊંચો ભાવ છે મિત્રો હાલ 1575 રૂપિયા બોલાયો હતો, જ્યારે મિત્રો એવરેજ ભાવ છે એ પણ 1500 રૂપિયાની સપાટીએ. અને હાલ ગુજરાતની અંદર ટેકાના ભાવ છે કપાસની અંદર ખરીદી થઈ રહી છે અને જે ખેડૂત ભાઈઓ ટેકાના ભાવે કપાસનું વેચાણ કરવા માંગે છે એ ટેકાના ભાવે કપાસનું વેચાણ છે કરી શકે છે. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો ડુંગળીમાં 20% નિકાસ ડ્યુટી હટાવવામાં આવશે અને શિયાળુ ડુંગળીના પાક છે એ પાક જ્યારે માર્કેટ યાર્ડની અંદર આવે ત્યારે ખેડૂતોને સારા ભાવો છે એ પણ મળી રહે એટલા માટે બજાર ટકેલી રહે છે. અને હાલમાં 400થી લઈને 600 વચ્ચે ડુંગળીની બજાર છે એ બજાર ટકેલી જોવા મળશે. ડુંગળીની અંદર 20% નિકાસ ડ્યુટી છે એ સરકાર દ્વારા હટાવવામાં આવશે. તો મિત્રો હાલ આજે લાલ ડુંગળીનો ઊંચો ભાવ છે મહુવાની અંદર હાલ 486 રૂપિયા રહ્યો હતો, તો સફેદ ડુંગળીનો ઊંચો ભાવ છે મિત્રો હાલ રૂપિયા 442 મહુવાની અંદર જોવા મળી રહ્યો છે ભાવ. ત્યાર પછી મિત્રો હાલ આગળ જોઈએ તો હાલ કાળા તલના ભાવની અંદર મને 100 રૂપિયાથી લઈને 120 રૂપિયાનો વધારો થયો છે. અને મિત્રો જ્યારે સફેદ તલના ભાવની અંદર પણ હાલ વધારો જોવા મળી રહ્યો છે અને વેચાવલી ઓછી હોવાના કારણે તલના ભાવની અંદર સુધારો જોવા મળ્યો છે. કાળા તલનો ઊંચો ભાવ છે આજે મિત્રો 4800 રૂપિયા હતો, તો મિત્રો સફેદ તલનો ઊંચો ભાવ છે મિત્રો 2300 રૂપિયા આજે માર્કેટિંગ યાર્ડની અંદર જોવા મળી રહ્યો છે. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો હાલ ઉર્જા માર્કેટિંગ યાર્ડની અંદર પણ ઝીરુના ઊંચા ભાવ છે મિત્રો હાલ ખાસ મિત્રો 5290 રૂપિયાની સપાટીએ નોંધાયા, જ્યારે મિત્રો એવરેજ ભાવ છે એ પણ હાલ વિવિધ માર્કેટિંગ યાર્ડની અંદર ઝીરોમાં 4200 રૂપિયાની સપાટીએ ભાવ છે એ જોવા મળી રહ્યા છે. ઉર્જા માર્કેટિંગ યાર્ડની અંદર સારી ક્વોલિટીનું જે જીરું હતું એના જ ભાવ છે મિત્રો ખેડૂતોને મળ્યા છે. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો હાલ આ વર્ષે ગુજરાતમાં ઈસબગુલનું વાવેતર છે મિત્રો 12% ઘટ્યું છે. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો રાજકોટમાં લસણની આવક વધતા 100થી લઈને 150 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. સુપર ક્વોલિટીનું લસણ હોય છે એના ભાવ છે એ પણ મિત્રો 3000 રૂપિયા સુધી આજે બોલાયા છે. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો હાલ સૌરાષ્ટ્રના ખેડૂતોને શિયાળુ પાક માટે સિંચાઈનું પાણી છે એ મિત્રો હાલ મળતું રહેશે. પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ હાલ બાહેધરી આપી હતી અને એમને કહ્યું હતું કે ખેડૂતોની માંગ મુજબ સિંચાઈનું પાણી છે એ પણ ખેડૂતોને આપવામાં આવશે. તો મિત્રો હાલ સૌરાષ્ટ્રના ખેડૂતો માટે ખુશ ખબર કે સિંચાઈ માટે જેટલું પાણી જોવે એટલું પાણી આપવામાં આવશે. પીવાના પાણીનો જથ્થો છે એ પણ અનામત રાખવામાં આવશે. ત્યાર પછી મિત્રો ખેડૂતોને પિયત માટે પાણી આપવામાં આવશે. તો મિત્રો આ હતા આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. આ સમાચાર ગુજરાતના દરેક ખેડૂત ભાઈઓ જાણી શકે એટલા માટે આ વિડીયોને બને એટલો શેર કરજો તમારા વોટ્સઅપ ગ્રુપની અંદર, ખેડૂતોના ગ્રુપની અંદર, ફેસબુક ગ્રુપની અંદર, જેથી કરીને એ લોકો આ માહિતી જાણી શકે અને માહિતી જાણી અને ત્યાર પછી પોતાનો પાક છે એ માર્કેટિંગ યાર્ડની અંદર વેચવા જાય.